નમસ્કાર મિત્રો, ઇન્ડિયા એગ્રોમાંથી વાત કરી રહ્યો છું. નામ છે દીપક રાવલ. બેઝિકલી રધવાણથી બિલોંગ કરું છું. એક ખેડૂત મિત્રને આપણે એક ભલામણ કરી હતી એમની તમાકુની ખેતીની અંદર, અને એમને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમના સહમુખેથી સાંભળીશું કે શું એમને રિઝલ્ટ મળ્યું છે. યસ સર, નમસ્કાર. શું નામ? ફિરોજના ફરીદી. રહેવાનું કઈ છે? દંતાલી. દંતાળી. બરોબર. કેટલા સમયથી પાક કરો છો સર તમાકુ? હું તો 5-6 વર્ષથી કરું. જોઈ શકો છો મિત્રો, 5-6 વર્ષથી સાહેબ ખેતી કરે છે, તમાકુનો પાક કરે છે. તો સર તમારી તમાકુની અંદર તકલીફ શું હતી? કોકડવો ને તમાકુ વિકાસ નહોતો થતો. બરોબર. એના માટે બહારના એગ્રોમાંથી દવા? એગ્રોમાંથી દવા મંગાવી. બરોબર. એક મિત્રએ મને વાત કરી, પછી કેટલી દવા એગ્રોમાંથી કરી? 2 બોટલો કરી. જોઈ શકો છો મિત્રો, બહાર એગ્રોમાંથી 2-3 બોટલો લાયા દવા, પણ એનાથી કોઈ રિઝલ્ટ તમને જોવાતું હતું? બહાર જે એગ્રોથી લાયા એનાથી ના. બરોબર. તો આપણી પ્રોડક્ટ જે તમને મળી મોહસિન સર દ્વારા, એ તમને કેવી લાગી? આ રિઝલ્ટ સારું લાગ્યું મને. બરોબર. જોઈ શકો છો મિત્રો, મોહસિન સરે એમને ભલામણ કરી હતી. એમને ઘણો ખર્ચો કર્યો બહાર એગ્રોમાંથી, પણ તો રિઝલ્ટ નહોતું મળ્યું. મોહસિન સરે એમને મળે, મોહસિન સરે ખાલી એક ઓલિફને એમાં સ્પ્રેની ભલામણ કરી અને એમને લીધી. તો સર ઓલિફને નાખ્યા પછી તમને કેવું લાગે? સારું લાગ્યું. રિઝલ્ટ એનું કેવું? રિઝલ્ટ સારું. તો બહાર જે બીજા ખેડૂત છે એને આપણી પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ? કરવી જોઈએ. તમે ખુશ છો આ પ્રોડક્ટ? ખુશ છું. બરોબર. તો લોકો એમ કહે છે કે પ્રોડક્ટ બહુ મોંઘી છે, તો તમને મોંઘી લાગી? ના, મોંઘી નહીં લાગી. જોઈ શકો છો મિત્રો કે પ્રોડક્ટ મોંઘી છે, પણ મોંઘીની સામે એનો તમને ઉતારો પણ એની સામે તમને રિઝલ્ટ પણ આપે છે. ઓકે, જય હિન્દ, જય મહારાષ્ટ્ર.